માણિયા મિયાળામાં પશુપાલક રખેવાળી કરવા આપેલ ગાયો વેચી કતલ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે। ત્યારે આ કૌભાંડ આચરતા જે માળિયાના ચીખલી ગામે આ કૌભાંડ આચરવામાં આવ્યું છે। 13 ગાયોના કતલ માટે અન્ય ઇસમોને આ ગાયો વેચી નાખવાનું સામે આવ્યું છે। તો પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી, જેમાં કુલ 6 આરોપીઓને ઝડપી લઈને રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। તો માણિયા પોલીસે બનાવ મામલે પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળની કલમોનો ઉમેરો કર્યો છે। માળિયા પોસ્ટેમાં ફરિયાદી જલાભાઈ બાલુભાઈ સીઆરના હોય એવી હકીકત રજૂ કરેલ કે તેમની તથા સાહેબ બળદેવભાઈ મેવાડાની કુલ 50 ગાયો આ કામના આરોપી મુસ્તાક અમીનભાઈ લધાણીને અમીનભાઈ કરીમભાઈ લધાણીને સાથે મળીને 50 ગાયો ચરાવવા માટે આપેલ હતી। આ ગાયો પૈકીની 14 ગાયો તેમની પરત નહીં મળતા તેમણે આ અંગેની ફરિયાદ લખાવી હતી, જે પૈકીની 13 ગાયો આ બંને આરોપીઓએ મુસ્તાક અને અમીનભાઈએ મળીને 6 આરોપીઓ રમજાન હારૂન જામ, અલાઉદ્દીન મુસા જામ, અબ્બાસ મુસાભાઈ મોવર, સાઉદ્દીન ઓસમણભાઈ કજેડિયા નાઓને કતલ કરવા માટે આપી દીધેલ હતી અને આ ગાયોની કતલ કરી અને તેમણે એનું ડિસ્પોઝલ કરેલું હતું, જેથી આ કામે ગુનો દાખલ કરી અને ગુનામાં પશુ સંરક્ષણ અધિનિયમની કલમો ઉમેરી અને આગળની કાર્યવાહી તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે દરબારને સોંપવામાં આવેલ છે અને તેઓ આ કામે રિમાન્ડ માંગી અને કડક કાર્યવાહી કરશે એ પ્રમાણેની વિગત છે।